આપણે જે એજીએમની વાત કરી રહ્યા હતા, અત્યારે આજે બીજા એક ગ્રુપની એટલે કે અદાણી ગ્રુપની એજીએમ આપણને થતી દેખાય અને આ એજીએમની અંદર પણ ભવિષ્યના ગ્રોથને લઈને ખાસી એવી વાતો કરવામાં આવી છે. કંપનીનું ફોકસ અહીંયાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એઆઈ પર છે. જોઈએ વધુ વિગત આપણે લઈએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો અદાણી ગ્રુપની એજીએમમાં શું ખાસ મહત્વની વાતો થઈ? જી, ગુડ આફ્ટરનૂન. અદાણી ગ્રુપના એજીએમની જો મોટી વાતો જે આપણને સામે આવી છે એના પર નજર કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એઆઈ ભવિષ્યના મોટા એન્જિન છે. FY26માં 1.5 લાખ કરોડથી વધુનું કેપેક્સનો પ્લાન છે કંપનીનો. દેશના કુલ પ્રાઇવેટ કેપેક્સ જે છે એમાં જે આ એકલા અદાણી ગ્રુપનો જે કોન્ટ્રીબ્યુશન છે તે 30% તેમનો હિસ્સો છે ફક્ત અદાણી ગ્રુપનો ટોટલ કેપેક્સમાંથી. અને ડેટા સેન્ટર પરની મોટી વાતો પર નજર કરીએ તો તેમનું કહેવું છે કે વર્ષ 2030 સુધીમાં 3 ગીગાવોટનું ડેટા સેન્ટર તૈયાર કરવાનું તેમનું લક્ષ્ય છે. પાવર અને એનર્જીની વાત કરીએ તો અહીંયા અદાણી પાવર 2 લાખ કરોડનું નિવેશ કરવા જઈ રહી છે. અદાણી એનર્જી સોલ્યુશન્સની જે ઓર્ડર બુક છે તે 72,000 કરોડની પાર થતી અહીંયાથી દેખાઈ શકે છે. અને ભૂટાનમાં 5,000 મેગાવોટ ક્ષમતાનો હાઇડ્રો પાવર પ્લાન્ટ લગાવવાની પણ તેઓની યોજના છે. અદાણી એટોમિક એનર્જીથી ન્યુક્લિયર એનર્જીમાં શરૂઆત વર્ષ 2035 સુધી 10 ગીગાવોટ ન્યુક્લિયર પાવર ક્ષમતાનું પણ અદાણી ગ્રુપનું લક્ષ્ય છે. હવે પોર્ટ અને લોજિસ્ટિક્સની વાત કરીએ તો વર્ષ 2030 સુધી 1 અરબ ટનથી વધુ કાર્ગોનું તેમનું લક્ષ્ય છે. વિન્ઝિન્જામ પોર્ટ એ પહેલા જ વર્ષમાં 10 લાખ TEUનો આંકડો પાર કર્યો છે. માઇનિંગ બિઝનેસની વાત કરીએ તો અહીંયા રેકોર્ડ કેપેસિટી જોવા મળી છે. માઇનિંગ ક્ષમતા વધીને વાર્ષિક રેકોર્ડ 14.5 કરોડ ટન MDO એટલે કે માઇન ડેવલપર એન્ડ ઓપરેટર અગ્રીમેન્ટથી અહીંયા વેગ મળતો જોવા મળ્યો છે. તો આ રીતે ઓવરઓલ આ બધી વાતો જે છે તે આજે એજીએમમાં અદાણી ગ્રુપ તરફથી આપણને સામે આવતી જોવા મળી છે. એટલે જો આ બધી વાતો પર તો ખાસ કરીને ધ્યાન રાખીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે.